તો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું આવી ગયો છું મહુવાની અંદર બાવળિયાવાડીમાં મેરડીમાના મંદિરે. તો વિડીયોમાં આપણે મહુવાની અંદર ઘણા બધા ઘણા બધા એવા સ્થળ લેવાના છે જે અલગ અલગ ભગવાનના અથવા માતાજીની જગ્યા છે, જે આપણે બધી જગ્યાએ જવાનું છે. વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મેરડીમાના દર્શન તમે પણ કરો. અત્યારે અમે મેરડીમાના મંદિરે તો નીકળી ગયા છીએ ને હવે આવી ગયું છે સ્વામિનારાયણનું મંદિર. કોને ખબર ખુલ્લું હોય કે ન હોય, પણ ટ્રાય માર્યું જવાની અંદર. ખુલ્લું હોય તો જોવી છે એના અંદર કેવું છે. ક્યારેક તો ગયો નથી, પણ હદાય કહે છે બહુ સારું છે, સારું. તો જોઈએ, ખુલ્લું હોય તો જાવી અંદર ને તમે પણ આનંદ લો વિડીયોનો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. બનાવેલો વિડીયોની અંદર ખુલ્લું છે. ખુલ્લું છે, ના લાગતું ખુલ્લું છે ને. મંદિર ખુલ્લું છે અને જોવો ખાલી અહીંથી તમે સીન જોવો મંદિરનો. આવી જાય સ્વામિનારાયણ મંદિરે. તમારે આવવું હોય તો તમે પણ આવો. હું પહેલી વાર આવ્યો. આમ અંદરલી ફીલ એવું થાય કે નહીં સેવા, બાકી મંદિર બનાવવા જેવું છે. જોવો તમે ખાલી મંદિરનું સીન જોવો. પાછું બેકગ્રાઉન્ડ જોવો મારી પાછળ મંદિર. દિલ ખુશ થઈ ગયું, મજા આવી ગઈ. અત્યારે કદાચ ઉપર જવાની તો પરમિશન નહીં મળે અહીંયા, કેમ કે પબ્લિક કોઈ દેખાતું નથી અત્યારે. કદાચ પબ્લિક દેખાય તો અમે અંદર જઈએ કે, પણ અત્યારે પબ્લિક નથી દેખાતું, એટલે આપણે અહીંથી બહારથી વ્યૂ જવું જોઈએ. જોવો તમે ખાલી. તો સ્વામિનારાયણના મંદિરેથી ડાયરેક્ટ આવી ગયા છીએ આપણે મહુવાની અંદર મામાદેવ જોગર પાર્ક મામાદેવના મંદિરે. અત્યારે મંદિર પાસે જ છું, બટ આપણે આજે બધા જ મેં કીધું ને તમને સ્ટાર્ટિંગમાં કીધું મેરડીમાના મંદિરે ગયો, ત્યાંથી તો અત્યાર સુધી આજે મહુવાની અંદર જેટલી જગ્યા ફરાય એવી હશે ને ત્યાં ફરશું આપણે.
મહુવાની અંદર અત્યારે અમે આવી ગયા છીએ ગાંધીબાગે. જો આ ગાંધીબાગનો બગલો, પણ બગીચો તો અત્યારે ખુલ્લો નથી, પણ મહુવાની અંદર મેળો એક નંબર છે, મજા આવી ગઈ. જો તમે આ બગીચો અત્યારે બંધ છે, પણ મેળો જોવો ખાલી. બધું રેડી જ છે. તો આજ માટેનો એટલું જ. મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત, જય મા મહાદેવ. અને આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવા વિડીયો સાથે.